નુપુર, આપણે કરીએ તો છે, પણ તું છે ને પ્લીઝ કોઈને કહેતી નહીં. હા ના ભાભી, આપણા બે વચ્ચેની વાત છે, સસ્પેન્સ જ રહેશે, ડોન્ટ વરી. પણ ભાભી, ઘરમાં કોઈને ખબર પડી ગઈ તો? શું ખબર પડી જશે? શું થયું? કઈ નહીં સાહિલ, એ તો હું અને નુપુર આમ સાવ અમથા વાતો કરતા હતા, હે ને નુપુર? ઓકે, અચ્છા સાંભળ ને, મને ફટાફટ એક કોફી બનાવી આપ. હા, હમણાં બનાવી આપું. actually મારે એક અર્જન્ટ કામ છે, એ પતાવીને તરત બનાવી આપું. તારો છે ને આ જ પ્રોબ્લેમ છે. તું છે ને બીજા બધાનું કામ કર, પણ હું તને કઈ કામ આપું ને એટલે તું આવું જ કરે. એનીવેઝ, આઈ મેનેજ ઇટ. અરે સાહિલ, ભાભી ડોન્ટ વરી, સાહિલભાઈ હમણાં ભલે ગુસ્સો કરે છે, પણ આપણે આજે કરી રહ્યા છીએ, જ્યારે એમને ખબર પડશે તો હિલ બી હેપી, આઈ એમ શ્યોર. અને તમે જાઓ, આ જેમણે માંગ્યું છે એમને આપીને આવો. ઘરમાં બીજું બધું હું સાચવી લઈશ. થેન્ક યુ નુપુર. રફ. હા હા, અરે બસ હમણાં જ આવું છું, બહાર નીકળી. હા, તું ક્યાં પહોંચી? બહાર છે? હા, જો આ સાઈડ, આ બાજુ. અરે રાઈટ નહીં, લેફ્ટ સાઈડ. તારી લેફ્ટ કે મારી લેફ્ટ? તને દેખાય છે કે હું ક્યાં છું? ના, તો તને કેવી રીતે ખબર પડે કે મારી લેફ્ટ સાઈડ કઈ છે, રાઈટ સાઈડ કઈ છે? તારી જ હોય ને. રાઈટ. અરે રાઈટ નહીં, લેફ્ટ. હા, એટલે એ જ. હા, આ જો પેલી કાર દેખાય છે બ્લેક કલરની? હા, બસ એનાથી થોડું આગળ આવ. યસ, અહીંયા જ. કરેક્ટ. હાય. કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ. અને ફાઇનલ તને મારું ઘર મળી જ ગયું. પેલું કહેવાય છે ને, મન હોય તો માળવે જવાય. વોટ માળવે? એટલે આપણું મન હોય ત્યાં પહોંચી જ જવાય. કહેવત છે. એ તો તારી વાત સાચી છે સ્વાતિ. જો ને, મેં પણ મનથી વિચાર્યું હતું કે હું મારા દાદાને કંઈક એકદમ સ્પેશિયલ ગિફ્ટ કરું, અને તારી યાદ આવી કે તું કેટલું સરસ આર્ટ કરે છે, સ્કેચ કરે છે, અને જો તારા કારણે આ પોસિબલ બની જ ગયું. હા, તારા ડેડ માટે ગિફ્ટ રેડી જ છે. હાલે. અરે ઓ સોરી, હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ. ચાલ અંદર તો. મને મોડું થાય છે, મારે નીકળવું પડશે. ફરી ક્યારેક મળીશું, ચોક્કસ. એવી કેવી રીતે? અચ્છા ચાલ ઠીક છે, અંદર ના આવતી, પણ 2 મિનિટ બેસ તો ખરી મારી સાથે, આટલું દૂરથી આવી છે. ઠીક છે, ચાલ. Marvelous! It's so beautiful and apt. તો ઇમેજિન પણ નતું કર્યું કે તું આટલું સરસ કરી શકે છે. Hats off, હા. બસ. હવે આટલા બધા વખાણ ના કરીશ, નહીં તો મારે આ ચણાનું ઝાડ ક્યાં શોધવું? Not really, I mean it. બહુ જ સરસ છે. This is the best gift ever. અનુશ્રી, આ બેસ્ટ છે, પણ બેસ્ટેસ્ટ ગિફ્ટ એવર નથી. કેમ આવું કહે છે? તારા પપ્પાનો બર્થડે છે. એક બાપ અને દીકરી વચ્ચે જે બોન્ડ હોય, જે અન્ડરસ્ટેન્ડિંગ હોય, જે કેમિસ્ટ્રી હોય ને, એ બંને સિવાય બીજું કોઈ ના સમજી શકે. તો તારે તારા પપ્પાને એવી કોઈ ગિફ્ટ આપવી જોઈએ જેમાં તમારા બંનેની યાદો વણાયેલી હોય. કંઈક એવી જે તારા પપ્પા તારી પાસેથી આશા રાખતા હોય, પણ તું હજી સુધી પૂરી ના કરી શકી હોય.
સમથિંગ વેરી ઇમોશનલ, જે ફક્ત ને ફક્ત તું જ કરી શકે, બીજું કોઈ નહીં. અને પછી એ હશે બેસ્ટેસ્ટ ગિફ્ટ એવર. સાચું કહું ને તો એક બાપ માટે એની દીકરી એટલે એનું સ્વાભિમાન. એન્ડ આઈ એમ શ્યોર તારા પપ્પાને પણ એવું જ હશે કે તું એમને કોઈ યુનિક અને સ્પેશિયલ ગિફ્ટ આપે. હા યાર, યોર થોટ્સ આર સો ઇન્સ્પાયરિંગ સ્વાતિ. ગ્રેટ. હવે તો હું 100% આવું જ કંઈક કરીશ. યુ નો, હું જે પણ કહું, જે પણ માંગુ ને, એ મારા ડેડા મને આમ ચમટી વગાડતા લાવી આપે. તો મારે પણ એવું જ કંઈક કરવું જોઈએ ને. યસ, આફ્ટર ઓલ હું મારા ડેડાની પ્રિન્સેસ છું. પ્રિન્સેસ. યુ નો અનુશ્રી, મારી મમ્મી હંમેશા કહેતી હોય છે, તમારા પપ્પાને ત્યાં તમે ભલે પ્રિન્સેસ હોવ, પણ પતિને ત્યાં તો રાણી જ હોવા જોઈએ. અને પતિ પાસે રાજમહેલ તો હોવો જ જોઈએ. કોણ? કેમ તને તારી મમ્મીની આ વાત નથી ગમતી? ગમતી નથી એવું નથી, પણ મમ્મીની આ વાતથી હું એગ્રી નથી કરતી. પતિ જો પત્નીને રાણીની જેમ પ્રેમ કરે ને, તો છાણે લીપેલી ઝૂંપડી પણ રાજમહેલ લાગે, નહીતર સોનાનો રાજમહેલ પણ પિંજરું લાગે. મારે મન તો જ્યાં મન મળે ને ત્યાં જ મન મેળ્યો. એટલે કે તને એવો પતિ જોઈએ છે જેની પાસે ભલે પૈસા ના હોય પણ પ્રેમ જ પ્રેમ હોય. લોટ્સ ઓફ લવ, રાઈટ? પરફેક્ટલી રાઈટ. મારે મન પતિ એવો હોવો જોઈએ જે સુખમાં ભલે તમારી પાછળ હોય, પણ દુઃખમાં તમને સાથે લઈને ચાલે. તકલીફ તમને પડે ને તો પીડા એને પણ થાય. તમારું માન એનું સન્માન હોય. સમાનતા ખાલી શબ્દોમાં જ નહીં, જીવનમાં પણ હોય. અને જીવનના મેળામાં જ્યારે આવા મનવાળો પતિ મળે ને, ત્યારે થાય મન મેળો. હે અનુશ્રી, ક્યાં ખોવાઈ ગઈ? તારી વાતોમાં? મારી વાતોમાં નહીં, તને એવો પતિ મળ્યો છે કે નહીં એ વિચારોમાં. રાઈટ? કંઈ કહેવાની જરૂર નથી. તારા ફેસ પર આ જે સ્માઇલ છે ને, એ જ પ્રૂવ કરે છે કે તને એવો જ પતિ મળ્યો છે. અચ્છા, હવે હું તને એક વાત કહું. ઘણીવાર ઘણા સંબંધો બહુ બધી ગેરસમજણો સાથે પણ જોડાતા હોય છે. ત્યારે તું હકીકતને ના જોતી, પણ જેમ હંમેશાથી કરે છે ને, એમ તારા મનની જ વાત સાંભળજે. મોડું થઈ ગયું મને. 2 મિનિટનું કીધું હતું તે 20 મિનિટથી હું બેઠી છું. ચાલ હવે હું નીકળું, પણ ફરીથી ચોક્કસ મળીશું. ચલ બાય. આ સાંભળ, મને છે ને એવું ઇન્ટ્યુશન આવે છે કે જલ્દી જ તારા મનમાં છે ને એવા જ છોકરા સાથે તારો મન મેળો થશે. ચલ બાય બાય.
ડેડા, હું નાની હતી ત્યારે તમારી એક વિશ હતી ને, જે તમે ઘણી વખત રિગ્રેટ પણ કર્યું છે કે આજ સુધી હું એ પૂરી ના કરી શકી. પણ હવે તમારા અપકમિંગ બર્થડે પર હું એ વિશ પૂરી કરીશ. અને એ શું છે, હું શું કરવાની છું, એ કોઈને જ ખબર નહીં પડે. ડાયરેક્ટ પાર્ટીમાં રિવીલ કરીશ. એ આપણું ટોપ સિક્રેટ છે. સારું થયું કે નુપુર બરફ લઈને આવી તો કઈ અત્યારે ચાલી શકું. બનેવીલાલ તમને દેખાતી નથી, આટલી બધી સોયા ઉપર બેસી અરે પણ મને થોડી ખબર હતી કે આ સોયાનું બધું કામ મારે કરવાનું. જો હું શું કહું છું સારી વાત, આપણે બંને અહીંયા શું કામ બેઠા છીએ હોલમાં? અરે હમણાં પેલી અનુશ્રી આવી જશે તો પાછું કઈક નવું કામ છે. હું જાઉં છું. અરે બનેવીલાલ, ધર્મેશ જીજુ, મને અરે અરે ઉભા રહો. ક્યાં જાઓ છો? તું ક્યાં જાઉં છું? ના ના બસ હા, હવે તારી કોઈ પણ આઈડિયા અમારે હવે જોઈતી જ નથી, અને હું તો રમવાનો જ નથી આ બધું. હું જાઉં છું. ના ના, સાંભળો તો ખરા, કોઈ આઈડિયા નથી આપતી, કોઈ હેલ્પ નથી જોઈતી હવે મારે. હું તો એમ કહું છું કે ડાયરાને જે સરપ્રાઈઝ આપવાની છે ને એ રેડી થઈ ગઈ છે. અરે વાહ, હું જોઉં છું. આવો રુદ્રકુમાર. અરે રુદ્રકુમાર, ક્યાં હતા તમે? એક્ઝેક્ટલી. ઓ હેલો, ક્યાં ગાયબ છે તું? અને આ શું છે? ભાભી દેખાડી દઉં? એટલે તમને પણ ખબર છે ભાભી? હા, ખબર જ હોય ને. તમે મને ના કહ્યું. ધીસ ઇઝ નોટ ફેર. ઓકે, ઇટ ઇઝ ફેર. અરે રુદ્રકુમારની સરપ્રાઈઝ છે, તને શું કામ કહું? લો બોલો, હવે ઘરમાં બધા સરપ્રાઈઝ આપશે. શું છે બતાવ. એક્સપેક્ટેડ જ હતું કે વઢવાણ વાળા આવું જ કંઈક આપશે. બીજું કઈ નહીં સાડી સાહેબા, પણ આ ગોદડી સાહિલ, અનુશ્રી અને અરુણના નાનપણના કપડામાંથી આ ગોદડી બનાવવામાં આવી છે. બ્લેન્કેટ છે આ, જે આજકાલનો ટ્રેન્ડ છે. વઢવાણના લોકો તો અપડેટ થઈ ગયા, પણ તમે ત્યાંના ત્યાં જ રહ્યા. વાવ ભાભી, આ તો મારો સ્કૂલ ડ્રેસ છે, મને હજી પણ યાદ છે. ઇટ્સ સો કૂલ. લા, આ બ્લેન્કેટ તો ડેડાને હો જ આપીશ. તું કઈ બીજી શોધી લે રુદ્ર. અરે આ ખોટું છે. હા, રુદ્રકુમારની ક્રિએટિવિટીની ક્રેડિટ તું આ રીતે ના લઈ શક. લો રુદ્રકુમાર, તમે જાઓ. તમે તો દીવાબત્તી પણ કરી લીધા. અરે હા ભાભી, હું દર્શન કરવા આવ્યો હતો અને જોયું કે દીવાબત્તી નહોતા કરેલા, એટલે મેં કરી દીધા. શું કહું રુદ્રકુમાર, મમ્મીજી છે નહીં ને, તો આટલા બધા કામ કરવામાં કંઈક નું કંઈક તો રહી જ જાય છે. અરે તમે ચિંતા ના કરો, જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું જ દીવાબત્તી કરીશ. એ તો મને વિશ્વાસ છે જ કે તમે કરી લેશો.
પણ હમણાં તમે જે ભજન ગણતા હતા એ હા, ગંગા સતીનું ભજન છે, પણ મને આખું નથી આવડતું. એ તમને આવડે છે? હા આવડે છે. અરે વાહ, તો મારા માટે ગાશો તો મને સાંભળવું બહુ ગમશે. એમાં શું છે કે વઢવાણ છે ને મારા માળિયા બહુ ગાતા હોય. ચોક્કસ. વાહ ભાભી વાહ, શું ભજન ગાયું તમે તો. એકદમ વઢવાણની યાદ અપાવી દીધી પ્રભાતિયાની. વાવ ભાભી, આ કોઈ ન્યૂ સોંગ છે? મને હતું જ કે તમને નહીં જ ખબર હોય. અરે આ કોઈ ગીત નહીં, પણ લગભગ 150 વર્ષ જૂનું ભજન છે. 150? 150 એટલે 150 અનુશ્રી, 150. ઓહ, આજથી લગભગ 150 વર્ષ પહેલા ક્ષત્રિય સમાજમાં જ્યાં સ્ત્રીઓ માટે પડદો એ જ શોભા મનાતો, મૌનને જ સંસ્કાર ગણવામાં આવતા અને બંધનને જ લાજનું નામ આપવામાં આવ્યું હતું. આવા સમયે બે સ્ત્રીઓએ આવી અને આખા સમાજને ભક્તિના બળનો નવો પરિચય અપાવ્યો. એ હતા ગંગા સતી અને પાનબાઈ. વાવ. બટ ભક્તિના બળે એટલે, અને આ ગંગા સતી અને પાનબાઈ એ કોણ હતા? ગંગા સતીના લગ્ન કહલસંગ બાપુ હારે થયા હતા, અને કહલસંગ બાપુ એ પણ બહુ જ મોટા યોગી હતા. હવે એમના જીવનમાં એવો કંઈક બનાવ બન્યા કે જેનાથી કહલસંગ બાપુએ શરીર ત્યાગવાનો નિર્ણય લીધો. બસ એ જ ક્ષણે જ્યાં કોઈ પણ સ્ત્રી ભાંગી જાય, તૂટી પડે, ગંગા સતી આગળ આવે અને પોતાના પતિના વિરહમાં રડવાને બદલે પાનબાઈને પાસે બેસાડીને 52 દિવસ સુધી ભજન ગાયા. આ ભજનો ખાલી શબ્દો નહોતા, આ ભજનો સમાજને જગાડવાના નવા વિચારો હતા. અને આ ભજનો, અનુશ્રી, આ ભજનો આજે પણ જીવંત છે. ગંગા સતી અને પાનબાઈ ખાલી નામ નથી, એ સાબિત કરતા વિચારો છે કે મોહ અને અહંકારની સામે શ્રદ્ધાનો નાનો અમથો દીવો પણ ભક્તિની પ્રચંડ જ્વાળા જન્માવી શકે છે. વાવ, અમેઝિંગ. આપણું હિસ્ટ્રી અને કલ્ચર કેટલું રિચ છે. થેન્ક્સ રુદ્ર, આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. પણ તે મારા ડેડાને સરપ્રાઈઝ આપવાનો આઈડિયા મારી સાથે શેર ના કર્યો ને, એના માટે તો હું તને માફ નહીં જ કરું. જતી રહી. રુદ્રકુમાર, થેન્ક યુ. કેમ? અરે જૂની યાદોને ફરી જીવંત કરવા માટે. તમે હમણાં કહ્યું ને કે તમને વઢવાણની યાદ આવી ગઈ, પણ સાચું કહું ને તો મને પણ મારા પિયરની યાદ આવી ગઈ. હું જ્યારે મારા મમ્મીના ઘરે હતી ને ત્યારે હું અને મારા મમ્મી ગંગા સતી અને પાનબાઈના ભજનો ગાતા. થેન્ક યુ.